હેલો ગાઈસ, જો છે ને ફર્સ્ટ વિડીયો ચાલુ કરીશું આપણે દિલ્હીનો. કે હમણાં અમે રિસેન્ટ છેલ્લે ટ્રીપ કરી હતી દિલ્હીમાં કઈ રીતનો મારો એક્સપિરિયન્સ રહ્યો, શું કર્યું ત્યાં, ક્યાં અમે રોકાણા, કેવો ખર્ચ આવ્યો, એ બધું કહીશું. હવે દિલ્હી સિટી છે ને, મને સાચું કહું તો મને ગમ્યું બહુ, ખરેખર મજા આવી. અત્યાર સુધીમાં હું દિલ્હી, બોમ્બે, બેંગ્લોર, મોટા મોટા મેટ્રો સિટીઓમાં ગયો છું. દિલ્હીમાં બહુ મજા આવી, એટલે હું એમ કહું છું ત્યાંનું જે મેટ્રોનું જે સેટિંગ છે કે પછી ત્યાંના રોડ છે, બહુ મસ્ત હતા. મને ખરેખર બહુ મજા આવી હતી. લગભગ કેટલામાં હું છે ને 10મા કે 11મા મહિનામાં ગયો હતો દિલ્હી, ત્યારનું વાત કરું છું. એટલે એક તો પેલા મેટ્રોમાં બહુ મજા આવતી હતી, કેમ કે એ સેટિંગ એ રીતનું હતું ને, જ્યાં જવું ત્યાં તમે 500 મીટર ચાલો ને ત્યાં કોઈક ને કોઈક મેટ્રો સ્ટેશન મળી જાય, એવું સેટિંગ હતું. પછી બધું એનું લાઈન, બ્લુ લાઈન આવે, ગ્રીન લાઈન આવે, વાયોલેટ લાઈન, એ રીતનું બધું ક્યાંથી ક્યાં જવું એ સેટિંગ હોય, તરત મગજમાં બેસી જાય એવું. એટલે એક તો એ બહુ મજા આવી. પછી ત્યાં અમે રોકાણા હતા, ગુજરાતી સમાજ છે દિલ્હીમાં, આપણો ગુજરાતી સમાજ છે એમાં રોકાણા હતા. એટલે એ ગુજરાતી સમાજ જે છે ને, એમાં એવું હતું કે ફેમિલી હોય ને તો જ રૂમ આપે, બાકી જે તમે સ્પેશિયલ કોઈ જેન્ટ્સ જાઓ કે બોયઝ જાય, છોકરાઓ જાય બધા, તો એક ડોરમેટરી ટાઈપનું હોય, 2 બેડ ઉપર નીચે ખાલી હોય અને 2 ખાના આપી દે. તે અમારે એમાં રહેવાનું થયું હતું. પહેલાં અમારું મન તો હતું રૂમમાં રહેશું, તો પછી રહેવાનું થયું એમાં. એટલે પછી છે ને એનું ભાડું કહું તો 400 રૂપિયા પર ડે હતું. એટલે મિનિમમ ભાડામાં બહુ સારી વ્યવસ્થા કહેવાય, કેમ કે ખાવાનું પ્યોર વેજ જે આપણે જોઈ છે એવું હતું. અને ટૂંકમાં છે ને તમારે ફૂલ ડીશવાળું ખાવું હોય તોય હતું, ગુજરાતી થાળી ને એ બધું સવારે મળે, અને સવાર સાંજ જેવું આપણે અહીંયા ખાતા હોય એવું. અને બધો નાસ્તો ને એવું કાંઈ કરવું હોય કે ફાસ્ટ ફૂડ ખાવું હોય, અહીંયા મળે એ ટાઈપનું. એ અહીંયા જે છે ને ગુજરાતી સમાજનું એક ભવન છે ત્યાં જ બહુ મસ્ત હતી ખાવાની વ્યવસ્થા. અને સુવાનું એક ઓલું હતું, એમાં ડોરમેટ્રીમાં સૂવું પડે, પણ જો કે એ કાંઈ ઓલું નથી, ખાલી આપણે સુવાનું ત્યાં હોય તો એટલું બધું કાંઈ ઓલું ન કરાય. એટલા હાટું કાંઈ બેડ મળે એની હાટું હોટલ રાખીને એના કરતાં કીધું આપણે આમાં જ રહે. અને એ અમને બહુ મજા આવી, પાછું મિનિમમ ભાડામાં. એટલે આખો દિવસ તમે ફરી શકો, એક્સપ્લોર કરી શકો. પ્લસ બીજો ફાયદો એ કે અહીંયા રોકાવાનો, કે ત્યાં છે ને આજુબાજુ બધા ગુજરાતી લોકો જોઈએ તો એટલું ઓલું આપણને બીક ન લાગે કે આ બધા મારો સામાન સેફ છે કે નહીં, અમે પોતે અહીંયા સેફ છીએ કે નહીં. એકબીજા ટૂંકમાં જાણીતા હોય એવું લાગે કે બીજી જગ્યાએ જઈને આખું આપણાવાળા જોઈ બધા. એટલે અમે પછી નક્કી કર્યું કે દર વખતે જાય ને ત્યારે અહીંયા જ રોકાશું. અને સવાર થાય એટલે અમે નીકળી જાય અને સાંજે પાછા આવી. એમાં એ બધું વ્યવસ્થિત બધું મેળે આવતું હતું. એટલે કીધું છે ને ગુજરાતી સમાજ બેસ્ટ સમાજ. તો એ રોકાવાની વાત થઈ, મેં તમને ભાડું કહી દીધું ત્યાં શું હતું. અને બસ ફેમિલી સહિત આવો તો તમને સારા એવા રૂમ મળી શકે, ડિલક્સ રૂમ હોય છે ત્યાં, અલગ અલગ ટાઈપના રૂમ હોય. પણ જેન્ટ્સ જાવ તો અમારે એવું પડે ડોરમેટરીવાળામાં, નાવા ધોવાની એ બધી વ્યવસ્થા હોય. મોટું બધું એક શું કહેવાય, એક બાથરૂમનો જ રૂમ જેવું હોય, કે ત્યાં તમે એક હારે 10-15 જણા નાહી શકો, ફ્રેશ થઈ શકો એવું ત્યાં હારોહાર થઈ જાય. પણ એટલું બધું અગવડ પડે એવું નહોતું. અને બસ પછી અમે અહીંથી સવારે પડે ને તો નીકળી જતા. પહેલાં એક દિવસ તો ખરીદી કરી, બજાર જોઈ ત્યાં અમારી કપડાની જે બજાર હોય. અને બીજા દિવસે ફરવાનું નક્કી કર્યું હતું. તો પછી બીજા દિવસે અમે પહેલાં ગયા હતા ચાંદની ચોક. બહુ જૂની જગ્યા છે એ ચાંદની ચોક ત્યાંની. અને ફોરેનર લોકો ઘણા બધા ત્યાં આવતા હતા. બજાર જેવું છે ત્યાં. છે ને કેવું છે, 500થી લઈને 50,000 સુધીનું મળે સિંગલ પીસ. પર્સ કયો કે પછી લેડીઝની આઈટમોનું બહુ વધારે ત્યાં. બધું વેસ્ટર્ન એથેનિક વેર છે ને એ ટાઈપનું. જેન્ટ્સનું એથેનિક વેર ત્યાં માર્કેટ છે આખું રિટેલનું જ. એટલે એ બધું જોયું, એક્સપ્લોર કર્યું. પછી ઘોડાગાડીમાં તમને આખું ફેરવે ને એ બધું હતું. અમે તો હાલીને બધું જતા હતા ત્યાં, કેમ કે એ એક્સપિરિયન્સ એ મજા આવે. એટલે છે ને એક તો એ કર્યું, પહેલે દિવસે ચાંદની ચોક ગયા ને એ જોયું આખું. પછી ત્યાં જ ચાંદની ચોકથી બહાર આવો ને એટલે ત્યાં જ આવે સામે રેડ ફોર્ટ, લાલ કિલ્લો આખો જોયો. એનો મારી
પાસે કંઈ મટીરિયલ આમાં પડ્યું હોય ને તો વિડીયો એના મૂકી દઈશ કઈ રીતનું કિલ્લો બહુ જોવા જ બહુ મોટો બધો છે અને એનું જે સેટિંગ અંદર બધું લખેલું છે દરેક જગ્યાએ કઈ વસ્તુ છે એની માટે મ્યુઝિયમ જેવું કંઈક હતું એમાં એટલી બધી નથી મજા આવી બાકી અમને આખું છે ને મને પોતાને એમ થયું એવડી જગ્યા તમે જો બહુ મોટી જબરી જગ્યા કે ખાલી એક ફેમિલી એવડી મોટી જગ્યા એ ઇમેજિન કર્યું ને અંદર ત્યારે ખબર પડી રાજા પોતે એકલો રહેતો હશે આર્કિટેક્ચર કયો કે કઈ રીતે બનાવ્યું હતું કે એ એટલું મસ્ત કલાકારીથી બનાવેલી એટલી બધી વસ્તુ અલગ અલગ જાતની મટીરિયલ ઉપયોગ કરીને બનાવી છે એક જગ્યા તો એવી હતી કે છે ને આખું બોલું ને નાનું ખાવ ધીરેથી એટલું ઝીણેથી બોલું ને તો એકદમ અમે લગભગ કેટલી જગ્યાએ છે તે 50 ફૂટ આગે છે ને એ સેમ આટલો ઝીણો બોલેલો હોય ને એ શબ્દ 50 ફૂટ આગે સંભળાય એટલે એ ટાઈપનું મેં જોયું ને અને એમ થયું વાહ ત્યારે વધારે શું કહેવાય કુશળ કારીગર હતા કે પછી અત્યારે એવું થાય ત્યારનું એન્જિનિયરિંગ એ બહુ જોરદાર હતું એ ખબર પડી જાય જઈને અને જગ્યા તો એવડી વિશાળ જગ્યા કે ઓહો મસ્ત મજા આવી ગઈ ત્યારે ત્યાંથી એન્ટ્રી ફી તો છે ને એવું હતું કે આ જવા માટે 100 રૂપિયા એન્ટ્રી ફી લે છે એ લોકો અને ઓનલાઈન બુક કરવું હોય તો ઓનલાઈન કરી શકો પછી ઓનલાઈન ટિકિટ બતાવીને જવા દે તમને અંદર પછી બધું આ રીતે આપણી રીતે જોવાનું એમાં તમારે ઓછામાં ઓછા છે ને 2 કલાક આરામથી પસાર થઈ જાય હાલવાનું વધારે છે ત્યાં હાલીને ત્યાં જવાનું હોય એટલે 2 કલાક ઓછામાં ઓછા તમારે જોઈએ છે તો 2 કલાક આરામથી પાસ થઈ જાય તમે એક બીજી વસ્તુ જુઓ એક્સપ્લોર કરો કે તમે હેરિટેજ વસ્તુ જોવાનું હોય શોખ હોય તો ત્યાં જઈ શકો બહુ મસ્ત છે પછી ત્યાંથી એ વસ્તુ જોયું ચાંદથી જોયું પછી લગભગ પહેલાં બપોરના 2-3 વાગી ગયા 2-3 વાગ્યાથી પછી પાછા આપણી ગુજરાતી સમાજ જે છે ને ત્યાં એટલે ત્યાં થોડું ઘણું ખાઈ પી ત્યાં સાંજ પડી ગઈ પછી રાત પડીને બીજો દિવસ થયો બીજા દિવસે એક છે ને ત્યાં બહુ મોટી છે ડીકેથલોન સ્પોર્ટ્સની કંપની છે એ બધું જોયું ડીકેથલોન એ ફરવા જેવી વસ્તુ છે ડીકેથલોનમાં તમે 1.5-2 કલાક પસાર થઈ જાય તો ખબર સ્પોર્ટની વસ્તુ એટલી બધી મળે ટેસ્ટ કરતા જાઓ એટલે 2-3 વસ્તુ લીધી ત્યાંથી સ્ટોર છે ને પેસિફિક ત્યાંથી પછી ઝારાનો સ્પ્રે લીધો જો હું તમને એક બતાવું यहाँ स्प्रे લીધા છે ઝારાના ચલાવ કે ઓકે આ છે ટિન્ડર એમ્બર કેવા મને આની ફ્રેગ્રન્સ કેવી લાગી છે તે રીતના શોપિંગ કરી લીધું તું આ પેસિફિક મોલમાંથી એટલે બસ એટલું કર્યું ને પછી તે દિવસે 3-4 વાગે પહોંચ્યા પાછા ગુજરાતી સમાજમાં પછી તે દિવસે સાંજેમાં જવાનો પ્રોગ્રામ હતો ઇન્ડિયા ગેટ ત્યાં બહુ સાંજે પણ પછી ઇન્ડિયા ગેટ જતા પહેલાં સોરી એ દિવસે આપણે ગયા હતા સિટી કનોટ પ્લેસ બહુ મસ્ત દુનિયાની એક્ટિવિટી એટલે એક્સપિરિયન્સ બહુ મસ્ત મોટા બધા શહેરો છે એન્ટ્રી જગ્યા છે પછી એક ત્યાં સાંજે આપણે ખાધા સરોડા પ્યોર સાઉથ બેસ્ટ પ્યોર સાઉથ કલ્ચર બહુ ફેમસ
શો લાઈવ જોયો કઈ રીતનું શૂટિંગ થાય છે. પછી 2-3 ઓલા કોરિયાના લોકો આવ્યા હતા એમને વિડીયો શૂટિંગ કર્યું. ખાવા પીવાનું એટલું બધું શું છે મજા આવે એવું બહાર ન હોય. ગુજરાતી સમાજમાં બહારે તો છોલે ભટુરે ને બધું વધારે મળતું હતું. આમ ગુજરાતી હોય ને તો આપણે 100% એમ ન ખાઈ મજા જ આવશે. એની સ્મેલ અલગ આવે આખી વસ્તુ બાકી ઢોસા એક બહુ મસ્ત હતા. વિજય સરવાળા ધોરણ બસ તે દિવસે જો રાતે આ પ્રોગ્રામ હતો આમાં જ ટાઈમ થઈ ગયો કીધું હવે આવતી વખત ઉપર રાખશું ઇન્ડિયા ગેટનું એટલે હવે ઇન્ડિયા ગેટમાં ત્યાં જઈશું લાઈવ શૂટિંગ વાળો બ્લોગ વાળો ત્યાંથી કઈ રીતે દેખાય છે લાઈવ એક્સપિરિયન્સ સારવાર શેર કરતો ઓકે. જાતી વખતે ટ્રેનમાં ગયા આવતી વખતે બાય ફ્લાઇટ આવ્યા હતા. એટલે જાતી વખતે રાજધાની ટ્રેન છે એમાં ગયા હતા. સારો એક્સપિરિયન્સ હતો કેમ કે એનો ટાઈમ